હેલો એવરીવન, આપણે પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. આગળ આપણે ખર્ચના વિવિધ ખ્યાલોમાં 3 ખ્યાલ સમજી ગયા: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. હવે આપણે એ જ ચેપ્ટરમાં આગળ વધીએ. રોજે રોજનું ભણજો તો જ સેપરેટલી બધા ખ્યાલો બરાબર અંદર બેસશે, કારણ કે આપણે આ પ્રકરણમાં ઘણા બધા ખર્ચના ખ્યાલો જોવાના છે. એટલે નહીં તો પછી સમજૂતી આડાઅવળી જતી રહે. એટલે બરાબર રોજે રોજનું લખતા જજો અને યાદ રાખજો, તો ચેપ્ટર શીખવું વધારે સહેલું પડશે. આજે આપણે સમજવાનું છે ખર્ચ ઉત્પાદન માટે કે ઉત્પાદન પ્રક્રિયા માટે ટૂંકો ગાળો અને લાંબો ગાળો. સમયના આધારે જ્યારે નાણાકીય ખર્ચની વાત કરીએ, હવે આપણે જે કંઈ ખર્ચ કરવાનું છે એ નાણાકીય ખર્ચ છે, તો કે ટૂંકા ગાળાનો નાણાકીય ખર્ચ અને લાંબા ગાળાનો. એટલે સૌથી પહેલા આપણે સમયના આધારે ટૂંકો ગાળો અને લાંબા ગાળાનું નાણાકીય ખર્ચ સમજવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એક ફેક્ટરી બનાવીએ છીએ, તમે ને હું, આપણે બધા ભેગા મળીને એક ફેક્ટરીનું સ્થાપન કરીએ. તો ધારો કે આપણે એક કારખાનું બનાવવાનું છે, એક ફેક્ટરી સ્થાપવી છે. ચાલો, તો પેલા શું જોશે? એટલે આપણને આ ટૂંકા ગાળા અને લાંબા ગાળાનો ખર્ચ સમજાઈ જશે. એક ફેક્ટરીની સ્થાપના કરવા માટે આપણે શું જોશે? સૌથી પહેલા તો જ્યાં ફેક્ટરી બનાવવાની છે એ કારખાના માટેની જમીન અને મકાન જોશે. એટલે સૌથી પહેલા ત્યાં શું જોશે? જમીન અને એ ફેક્ટરી માટેનું મકાન. સૌથી પહેલા આ જરૂરી ઊભી થશે. એટલે જમીન અને મકાન જોશે. એ કારખાનું જમીન લઈ લીધી, એની ઉપર કારખાનું બનાવી લીધું, ફેક્ટરી સ્થાપી લીધી. હવે એની અંદર ફેક્ટરી માટે જેનું ઉત્પાદન કરવું છે એવી યંત્ર સામગ્રી જોશે. એટલે પછી આપણે શું લેશું? યંત્ર સામગ્રી. અને એ બધી યંત્ર સામગ્રી આવી ગયા પછી હવે આપણે ફેક્ટરી શરૂ કરવી છે. તો એ ફેક્ટરી શરૂ કરવા માટે વહીવટી સ્ટાફની પહેલા નિમણૂક કરવી પડશે. એટલે વહીવટી, આ આપણી મૂળભૂત જરૂરિયાત છે. જમીન મકાન જોશે સૌથી પહેલા, પછી યંત્ર સામગ્રી જોશે, અને પછી ઉત્પાદન શરૂ કરવા માટે વહીવટી સ્ટાફ જોશે, કારણ કે કાચો માલ મગાવવો પડશે, વીજળીની વ્યવસ્થા કરવી પડશે, પાણીની વ્યવસ્થા કરવી પડશે, શ્રમિકો શોધવા પડશે, એને કામે લગાડવા પડશે. આ બધું કોણ કરશે? તો કે એક વહીવટી સ્ટાફ કે જેની કાયમી નિમણૂક કરવી પડશે. આ બધું કામ ક્યારે થાય છે? ઉત્પાદન પ્રક્રિયા શરૂ નથી થઈ, ઉત્પાદન પ્રક્રિયા શરૂ થતા પહેલાનો ખર્ચ છે. એટલે આ ખર્ચને કેવો ખર્ચ કહેવાય? તો કે સ્થિર ખર્ચ. એક ફેક્ટરીની સ્થાપના કરતી વખતે બેઝિક આપણે જે જરૂરિયાત ઊભી કરી દેવી પડે, પછીથી આપણે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી શકીએ. તો આ બેઝિક છે કે આપણે એક ફેક્ટરીની સ્થાપના કરવી છે તો પેલા જમીન જોશે, એની ઉપર આપણે આખું ફેક્ટરી બનાવશું એટલે બાંધકામ કરવું પડશે, મકાન જોશે, પછી એમાં યંત્ર સામગ્રી લાવશું. એટલે જે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ છે બધી મશીનરી એમાં આપણે સ્થાપના કરી દેશું. અને ત્યાર પછી જે ઉત્પાદન કરવું છે એના માટે જરૂરી તમામ નિર્ણયો લેવા માટે વહીવટી સ્ટાફ જોશે. અને એ સ્થિર ખર્ચ કહેવાય, કારણ કે હજી ઉત્પાદન શરૂ થયું નથી. ઉત્પાદન શરૂ કરતા પહેલા જે ખર્ચ કરી લઈએ છીએ એ બધો જ સ્થિર ખર્ચ છે, એને ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હવે આ વહીવટી સ્ટાફની નિમણૂક થઈ ગઈ, બધું બેઝિક તૈયારી થઈ ગઈ, હવે ઉત્પાદન શરૂ કરવું છે. તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન શરૂ કરવું હશે તો શું જોશે? સૌથી પહેલા કાચો માલ. એટલે હવે જે જોઈએ છે એ સૌથી પહેલા કાચો માલ જોશે, કારણ કે કાચો માલ રો મટીરિયલ આવશે, પછી તો એની ઉપર પ્રોસેસ થશે અને તૈયાર માલ તૈયાર થશે. એટલે સૌથી પહેલા શું જોશે? તો કે કાચો માલ જોશે. કાચો માલ મંગાવી લીધો તો ફેક્ટરીમાં કામ કરવા માટે શ્રમિકો જોશે, કારણ કે બધું જ કામ મશીન ન કરી શકે. એટલે ત્યાર પછી શું જોશે? તો કે શ્રમિકો જોશે. શ્રમિકો આવી ગયા પછી, કાચો માલ આવી ગયો, શ્રમિકો આવી ગયા, ફેક્ટરીની સ્થાપના થઈ ગઈ. પણ એ ફેક્ટરી ચલાવવા માટે વીજળી જોશે, અથવા તો
એમાં બીજા કોઈ પણ બળતણનો ઉપયોગ કરતા હોય તો એ જોઈએ, પરંતુ એ ચાલુ કરવા માટે કોઈક એવી શક્તિ જોશે જેનાથી ફેક્ટરી ચાલે, એટલે આપણે એને બળતણ કહીએ. એની વ્યવસ્થા કરવી પડશે. કાચો માલ, શ્રમિકો, બળતણ, વીજળી, પાણી, આ બધી જ વસ્તુઓ છે. અત્યારે અહીંયા 3 લીધા છે દાખલા તરીકે, તો અહીંયા 3 જોઈએ કે હવે કાચો માલ આવી જાય, શ્રમિકો આવી જાય અને વીજળી, બળતણની વ્યવસ્થા થઈ જાય, તો પછી ઉત્પાદન પ્રક્રિયા શરૂ થાય. એટલે આ જે ખર્ચ છે એ અસ્થિર ખર્ચ છે. જો આ બધું આપણે આગળ જતા બહુ ડિટેલમાં ભણવાનું છે, એટલે અત્યારે હું તમને સમજાવું છું જેથી તમને ટૂંકા ગાળાનો ખર્ચ સમજાય અને લાંબા ગાળાનો ખર્ચ. તો આ સ્થિર ખર્ચ છે, અસ્થિર ખર્ચ છે. ફેક્ટરી શરૂ કરતા પહેલા જે કરવામાં આવે છે એ સ્થિર ખર્ચ છે, અને ઉત્પાદન શરૂ થાય ત્યારે જે કરવામાં આવે છે એ અસ્થિર ખર્ચ છે. આ ઉત્પાદન પહેલા ઉત્પાદન શરૂ થતા પહેલાનો ખર્ચ. આ ઉત્પાદન શરૂ થયા પછીનો ખર્ચ. કારણ કે જેમ જેમ ઉત્પાદન વધશે ને એમ એમ આ ખર્ચ વધતો જશે. કારણ કે વધારે કાચો માલ લાવો તો જ વધુ ઉત્પાદન થશે, વધારે શ્રમિકોને રોકો તો જ વધારે ઉત્પાદન કરશું, વધારે વીજળી જોશે, વધારે પાણી જોશે, આ બધું જોશે. એટલે આ ખર્ચ ઉત્પાદન જેમ જેમ વધતું જશે એમ આ ખર્ચ વધતો જાય છે. જ્યારે સ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના પ્રમાણ સાથે કાંઈ સંબંધ નથી. એટલે આપણે એક ફેક્ટરીની શરૂઆત કરી છે, બરાબર. એમાં આપણે પેલા જમીન, યંત્ર અને વહીવટી સ્ટાફની ભરતી કરી દીધી, એ સ્થિર ખર્ચ છે અને એ ઉત્પાદન શરૂ થતા પહેલા થાય છે. ત્યાર પછી ઉત્પાદન શરૂ કરીએ છીએ એટલે આપણને કાચો માલ જોશે, શ્રમિકો જોશે, બળતણ જોશે, તો એને શું કહેવાય છે? અસ્થિર ખર્ચ કહેવાય છે. કારણ કે એ બધું ઉત્પાદન શરૂ થતા પછી જોઈએ છે. હવે આપણે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના સંદર્ભમાં આ વસ્તુ જોઈએ તો કે ટૂંકા ગાળામાં જે નાણાકીય ખર્ચ થાય છે એ શું છે? અને લાંબા ગાળામાં ખર્ચ એ શું છે? આ વસ્તુ આપણું બેઝ ક્લિયર થઈ જાય એટલે ટૂંકો ગાળો સમયનો શું અને લાંબો ગાળો શું એ બરાબર સમજી શકાય. તો કે ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો કે જે સમય દરમિયાન પેઢી પોતાના કદમાં ફેરફાર કરી શકતી નથી. ટૂંકા ગાળામાં નવી જમીન ખરીદવી, એની ઉપર નવું મકાન બાંધવું, નવા મોટા મોટા યંત્રો કે મશીનરીઓ લાવી દેવી, એ બધી વસ્તુઓ ટૂંકા ગાળામાં શક્ય નથી. ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારવું હોય તો પેઢી શું કરે? વધારે કાચો માલ લાવો. કારખાનું તો એક બનેલું જ છે અને માંગ બજારમાં બહુ વધી જાય જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એનું, તો આપણી પાસે કારખાનું છે એમાં કાચો માલ વધુ લાવવો, વધારે શ્રમિકો લાવો. શ્રમિકો 8-8 કલાકની એક પાળી હોય તો 2 પાળી કરી દો, ડબલ શ્રમિકો રોકી દો અને ઉત્પાદન વધારો. બળતણની ફ્રીક્વન્સી વધારે વાપરો જેથી તમે ઉત્પાદન વધારી શકો. એટલે ટૂંકા ગાળામાં શું થાય છે તો કે આ જે સ્થિર ખર્ચ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. એટલા પૈસા પણ નથી, એટલો સમય પણ નથી. ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારવું છે તો કઈ રીતે વધારી શકાય? તો કે અસ્થિર ખર્ચમાં ફેરફાર કરીને ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારી શકાય. સ્થિર ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. એ જે ઉત્પાદન શક્તિ પહેલા સ્થાપિત થઈ ગઈ છે, જે મશીનરી, જે યંત્રો, જે મકાન, જે ફેક્ટરી, એ સ્થાપના થઈ ગઈ છે, તો એનો ઉપયોગ કરીને આમાં ને આનો તો વધારો થશે નહીં, તો ઉપયોગ આનો જ કરવાનો છે વધુ ને વધુ. એટલા માટે એનો ઉપયોગ કરીને વધુ ને વધુ ઉત્પાદન લેવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે આ સાધનોમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરી શકતા નથી. માત્ર અને માત્ર શેમાં ફેરફાર કરી શકીએ? કાચો માલ, શ્રમિકો, બળતણ, વીજળી, આ બધામાં. એટલે આમાં વધારો કે ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય. આ બંને વસ્તુ થાય. માંગ વધી જાય તો ઉત્પાદનમાં વધારો કરવો પડે અને ઘટી જાય તો ઘટાડો પણ કરવો પડે. ટૂંકા ગાળામાં ક્યાં ફેરફાર કરી શકીએ? ટૂંકા ગાળામાં આપણે આ ખર્ચમાં ફેરફાર કરી શકીએ. આ ખર્ચમાં ફેરફાર કરી શકતા નથી. કારણ કે એ તો જે સ્થપાઈ ગયો છે એ જ.
દાખલા તરીકે આપણે આ પેન બનાવવાની ફેક્ટરી સ્થાપી છે, એના માટે જમીન, એની ઉપરનું આખું ફેક્ટરી કારખાનાનું મકાન બનાવી લીધું, આ પેન બનાવવા માટેની યંત્ર સામગ્રી અને વહીવટી સ્ટાફ બધો ભરી લીધો. હવે જોઈએ છે કાચો માલ. તો કાચો માલ જ્યાંથી મળે છે ત્યાંથી મગાવવાનું. જો બજારમાં આ પેનની માંગ ખૂબ વધી જાય અને આપણે 8 કલાક કારખાનું ચલાવતા હોય અને જેટલા શ્રમિકો જોતા હોય તો માંગ ખૂબ વધી જશે, તો હું નવું કારખાનું તાત્કાલિક નહીં બનાવી શકું, કારણ કે એમાં સમય લાગે. એટલે જે સ્થિર ખર્ચ છે એમાં ફેરફાર ટૂંકા ગાળામાં થતો નથી, પરંતુ એ ફેરફાર લાંબે ગાળે થાય છે. ટૂંકા ગાળામાં શું ફેરફાર કરવાનો? તો કે અસ્થિર ખર્ચમાં ફેરફાર કરવાનો, કે ભાઈ આની માંગ વધી ગઈ છે તો કાચો માલ વધુ લાવો, શ્રમિકો વધુ લાવો, વીજળીનો વધુ ઉપયોગ કરો અને વધુમાં વધુ ઉત્પાદન કરો. એટલે ટૂંકા ગાળામાં અસ્થિર ખર્ચમાં ફેરફાર કરીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય. હવે આની માંગ વધી ગઈ છે તો વધારો કરવાનો છે. ધારો કે આની માંગ ઘટી ગઈ તો આ પેનની માંગ ઘટી જશે તો કાચો માલ ઘટાડી દેવો પડશે, શ્રમિકો ઘટાડી દેવા પડશે, બળતણ, વીજળી આ બધું ઘટાડી દેવું પડશે. આમ ટૂંકા ગાળામાં અસ્થિર ખર્ચમાં ફેરફાર કરીને તમે ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકો. સ્થિર ખર્ચ છે એમાં કોઈ ફેરફાર, આની માંગ ઘટી જશે છતાંય મારે ફેક્ટરી સ્થાપવા માટે જે ખર્ચ કરેલો છે એ તો રહેવાનો જ છે. દાખલા તરીકે આ બધાની સ્થાપના માટે 50 લાખનો ખર્ચ થયો મારે, તો એ ખર્ચ તો થયેલો જ છે. એ 50 લાખનો ખર્ચ આ સ્થાપના માટેનો છે, એ સ્થિર ખર્ચ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ટૂંકા ગાળામાં હું શું ફેરફાર કરીશ? તો કે અસ્થિર ખર્ચમાં ફેરફાર કરીને હું ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકીશ. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય, અસ્થિર ખર્ચમાં ફેરફાર કરીને વધારો કે ઘટાડો કરી શકાય. હવે સમયનો લાંબો ગાળો જોઈએ. જો એક પ્રશ્ન પૂછાય છે, લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર હોય છે, વિધાન સમજાવો. આ ભેદ તમને સમજાઈ જાય તો એ વિધાન બરાબર સમજાવી શકો. હવે સમયનો લાંબો ગાળો. હવે સમયનો લાંબો ગાળો એટલે ઉત્પાદન શરૂ કર્યા પછીના 2 મહિના, 3 મહિના, 6 મહિનાની વાત નથી. આ તો 2, 5, 10 વર્ષ પછીની વાત છે. એ સમયનો લાંબો ગાળો કહેવાય. તો એ સમયના લાંબા ગાળા દરમિયાન શું ફેરફાર થાય? તો કે આ અસ્થિર ખર્ચમાં તો માંગ વધશે મારા પેનની, તો ફેરફાર તો તરત 2 મહિના કે 4 મહિના થયા હશે ને ઉત્પાદન શરૂ કરવાના, ફેક્ટરી સ્થાપવાના, તોય આપણે આ ખર્ચમાં તો ફેરફાર કરીએ ટૂંકા ગાળામાં. પરંતુ લાંબા ગાળે તમે અસ્થિર ખર્ચમાં ફેરફાર કરો અને આ પેનની માંગ એટલી બધી વધી જાય કે વર્ષ 2 વર્ષ તો આપણે આ કાચો માલ ને, શ્રમિકો ને, બળતણ ને આ બધું વધારીને ઉત્પાદન કર્યું. પરંતુ હવે તમે એ શ્રમિકોને 3 પાળીમાં કામ કરાવો, સવાર, બપોર, સાંજ, આવી રીતે 8-8 કલાકની 3 પાળીમાં, છતાંય એટલી બધી માંગ હોય કે તમારે વધુ ને વધુ ઉત્પાદન, તો પછી એક જ કારખાનામાં કે એક જ યંત્ર સામગ્રીથી ઉત્પાદનમાં પહોંચી વળાય નહીં. તો પછી 2-3 વર્ષ પછી કે 2-5 વર્ષ પછી એની માંગ એટલી બધી રહે તો નિયોજક પાસે આવક પણ એટલી આવી ગઈ હોય, પૈસા પણ એની પાસે એટલા ઉભા થયા હોય કે એની માંગને પહોંચી વળવા માટે એ નવું મકાન બાજુમાં બીજું કારખાનું પણ સ્થાપે, બાજુમાં ત્રીજું કારખાનું પણ શરૂ કરે. તો એ નવી જમીન લેશે, નવી ફેક્ટરી બાંધશે, ત્યાં નવી યંત્ર સામગ્રી લાવશે, ત્યાં નવો વહીવટી સ્ટાફ લાવશે. આવું ક્યારે શક્ય બને? જ્યારે લાંબો ગાળો હોય ત્યારે. એટલે સમયના લાંબા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેમાં ફેરફાર થાય છે. એટલે એવું કહેવાય કે લાંબા ગાળે બધા જ ખર્ચા અસ્થિર હોય છે, કારણ કે ત્યારે સમય છે ઉત્પાદન વધારવા કે ઘટાડવા માટે. અને ધારો કે માંગ ઘટી ગઈ તો પછી 2 ફેક્ટરી સ્થાપી હોય કે 3 કરી હોય તો એમાંથી ઉત્પાદન બંધ કરવું પડે. એક બંધ થઈ જાય, બીજી બંધ થઈ જાય, પછી એક જ રાખવી પડે. તો લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેમાં ફેરફાર થાય છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાનું છે કે ઉત્પાદનનો લાંબો ગાળો એટલે શું છે? તો કે આ ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે. આ પણ અસ્થિર છે અને આ પણ અસ્થિર છે, કારણ કે આ સ્થિર સાધન ટૂંકા ગાળા માટે જ છે. લાંબા ગાળાએ નવી પેઢી,
નવું મકાન, નવી યંત્ર સામગ્રી, નવો સ્ટાફ બધું જ રોકી શકાય છે. એટલે કહેવાય કે લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર હોય છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેમાં ફેરફાર, વધારો ઘટાડો કરી શકાય સમયના લાંબા ગાળે. સમયના ટૂંકા ગાળામાં ક્યાં ફેરફાર થાય? માત્ર ને માત્ર અસ્થિર ખર્ચમાં. સ્થિર ખર્ચમાં ટૂંકા ગાળામાં ફેરફાર થઈ શકતો નથી, પરંતુ સમયના લાંબા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેમાં ફેરફાર થઈ શકે છે. એટલા માટે જે વિધાન સમજાવો એ વાક્ય પૂછાય છે ને કે લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર હોય છે. કારણ કે અસ્થિર ખર્ચમાં આપણે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકતા હતા, પરંતુ લાંબા ગાળે તો આ અસ્થિર થઈ જાય છે. તમે એક કારખાને બદલે બીજું સ્થાપો, બીજાને બદલે ત્રીજું સ્થાપો, બધા જ ખર્ચા અસ્થિર હોય છે. એટલે પછી યંત્ર સામગ્રી, મકાન, વહીવટી સ્ટાફ, કાચો માલ, શ્રમિકો, બળતણ બધામાં ફેરફાર થાય છે. ટૂંકા ગાળામાં માત્ર અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય. લાંબા ગાળે પૈસા પણ છે, શક્તિ પણ છે, સમય પણ છે, બધું છે. એટલે તમે તમારી પેઢીને વિસ્તૃત પણ કરી શકો છો અને જો માંગ ઘટી જાય તો એનું સંકોચન પણ કરી શકો છો. માટે લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર હોય છે. આ રીતે તમારે એ વિધાન સમજાવવાનું રહેશે. એટલે ઉત્પાદનનો લાંબો ગાળો અને ટૂંકો ગાળો, અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ બરાબર ક્લિયર હશે. તો હવે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આકૃતિ દોરીને સમજાવવાની છે. કોને સ્થિર ખર્ચ કહેવાય, કોને અસ્થિર ખર્ચ કહેવાય, એ પણ બરાબર યાદ રાખવાનું છે. એટલે પહેલા તો સમયના ગાળાના સંદર્ભમાં ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ યાદ રાખવો જરૂરી છે. હવે આપણે ટોપિક સૌથી પહેલો લઈએ, સ્થિર ખર્ચ કોને કહેવાય. કારણ કે આપણે આપણું ઉદાહરણ લઈને આ ખર્ચ સમજવો બહુ જરૂરી હતું. હવે આ વસ્તુને બાજુમાં રાખું છું એટલે તમને બરાબર સમજાઈ જાય કે ભાઈ સ્થિર ખર્ચ એટલે શું. તો સૌથી પહેલા આપણે શીખવાનું છે સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કઈ સંબંધ છે નહીં. ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે, જો આ પેનની માંગ વધી ગઈ હોય, ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ શું અને ટૂંકા ગાળામાં અસ્થિર ખર્ચ શું, એટલે ટૂંકા ગાળાના સંદર્ભમાં આ ખર્ચ સમજવાનો છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કોને કહેવાય અને ટૂંકા ગાળામાં અસ્થિર ખર્ચ કોને કહેવાય. તો ટૂંકા ગાળાનું સ્થિર ખર્ચ એટલે શું? તો કે આપણે જે ફેક્ટરી સ્થાપેલી છે તે સ્થાપવા માટે જે ખર્ચ કર્યો છે એ 50 લાખ, જમીન, મકાન, યંત્ર સામગ્રી, વહીવટી સ્ટાફ, આ બધું જ એ સ્થિર ખર્ચમાં આવે છે. પણ એને ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. તો એનો અર્થ આપણે લખવો હોય તો કઈ રીતે લઈએ કે ભાઈ ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, તેને સ્થિર ખર્ચ કહે છે. અર્થ: ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન શૂન્ય થાય, આ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આ પેન બનાવવા માટેની કંપની સ્થાપી દીધી છે, હજી ઉત્પાદન શરૂ જ નથી કર્યું, કારણ કે આપણે હજી કાચો માલ મગાવ્યો નથી, શ્રમિકો લાવ્યા નથી, બળતણ લાવ્યા નથી, કશું નથી. પરંતુ આ પેન બનાવવાની ફેક્ટરી સ્થાપવા માટે આપણને કેટલો ખર્ચ થયો છે? તો કે 50 લાખ. એમાં ઉત્પાદન સાથે કાંઈ સંબંધ નથી, ઉત્પાદન કાંઈ નથી કર્યું, ઝીરો એ ઝીરો. અને પછીથી માંગ ઘટી જાય ને આપણે ઉત્પાદન શરૂ જ ન કરીએ તો આપણને જે ખર્ચ થયો છે તો થયો જ છે. એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે અથવા તો ઉત્પાદન શૂન્ય શરૂ જ ન કર્યું હોય તો પણ આ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, તેને સ્થિર ખર્ચ કહેવાય. એક માર્ક માટે વારંવાર પૂછાય, યાદ રાખવાનું છે. એને બીજી સરળ ભાષામાં તમારે યાદ રાખવું તેમ પણ લખી શકાય. જે ખર્ચ ઉત્પાદન વધતા વધતો નથી, ઉત્પાદન ઘટતા ઘટતો નથી, ઉત્પાદન શૂન્ય હોય તો પણ એ યથાવત રહે, એ ખર્ચ એટલે સ્થિર ખર્ચ. કારણ કે એને ઉત્પાદન સાથે કઈ લેવા દેવા જ નથી. ઉત્પાદન શરૂ કર્યા પહેલા જે ખર્ચ થઈ ગયું છે એ સ્થિર ખર્ચ છે. બરાબર? એને આપણે આકૃતિની મદદથી સમજવાની વાત આવે ત્યારે એક કોષ્ટક બનાવીએ
કે ઉત્પાદનના પ્રમાણે ને સ્થિર ખર્ચમાં કાંઈ ફેરફાર નથી થતો એ જોવા માટે. દાખલા તરીકે અહીંયા આવશે ઉત્પાદનનું પ્રમાણ અને અહીંયા આપણે સ્થિર ખર્ચ લઈએ રૂપિયામાં. તો ઉત્પાદન શૂન્ય હોય ત્યારે પણ જે આપણને સ્થિર ખર્ચ થયો છે 50 લાખ, હાલો એ લાખ રાખીએ તો એ 50 લાખ છે જ. ત્યાર પછી ઉત્પાદન 100 એકમનું કરો, આ 100 પેનનું ઉત્પાદન કરો તો પણ સ્થિર ખર્ચ તો 50 લાખ છે, એ 50 જ રહેવાનો છે. 200 પેનનું ઉત્પાદન કરો તોય સ્થિર ખર્ચ તો 50 લાખ છે, 50 લાખ જ રહેવાનો છે. 300 પેનનું ઉત્પાદન કરો, સ્થિર ખર્ચ 50 લાખ છે, એ જ રહેવાનો છે. 400 પેનનું કરો તો અને 500 પેનનું કરો તો પણ સ્થિર ખર્ચમાં કાંઈ વધારો ઘટાડો થાય નહીં. ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે, કાચો માલ મોંઘો આવે તો એના વધુ પૈસા ચૂકવવા પડે, શ્રમિકોને વેતન વધુ ચૂકવવું પડે, પરંતુ સ્થિર ખર્ચ તો ઉત્પાદન શરૂ કરતા પહેલાનો છે. એટલા માટે સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા વધતો નથી, ઉત્પાદન ઘટતા ઘટતો નથી, અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ યથાવત રહે, તેને સ્થિર ખર્ચ કહેવાય. એને આકૃતિની મદદથી જોઈએ આપણે સ્થિર ખર્ચને, કારણ કે સ્થિર ખર્ચ સમજાવવો એમ કહેશે ત્યારે તમારે આકૃતિની મદદથી સમજાવવાનું થશે. અહીંયા આવશે ઉત્પાદનના એકમો, અને અહીંયા આવશે સ્થિર ખર્ચ. અહીંયા ઉત્પાદનના એકમો શું છે? શૂન્ય થી શરૂ કરીએ, પછી 100 એકમ, 200 એકમ, 300 એકમ, 400 એકમ, 500 એકમ. ઉત્પાદન આ 100 પેનનું કરો, 200 પેનનું, 300, 400, 500. પણ ખર્ચ આપણે લખીએ કે ભાઈ અહીંયા 50 લાખ, અહીંયા 100 લાખ, 150 લાખ, 200 લાખ. તો શૂન્ય ઉત્પાદન છે ત્યારે ખર્ચ 50 લાખનું થઈ જ ગયું છે. ઉત્પાદન 100 એકમનું કરો તોય ખર્ચ 50 લાખ છે, 200 એકમનું કરો તોય 50 લાખ, 300 નું કરો તોય 50 લાખ, 400 નું કરો તોય 50, અને 500 નું કરો તોય 50, 600, 700, 800 ગમે એટલા એકમનું ઉત્પાદન કરો, આ ખર્ચ યથાવત રહે છે. સ્થિર ખર્ચની રેખા હંમેશા x ધરીને સમાંતર હોય છે. MCQ કે 1 માર્ક માટે સ્થિર ખર્ચની રેખા હંમેશા x ધરીને સમાંતર હોય છે, કારણ કે ઉત્પાદનના વધારા ઘટાડા સાથે સ્થિર ખર્ચને કાંઈ લેવા દેવા છે નહીં. એ જે થઈ ગયો છે એ થઈ ગયો છે. એટલે સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો એ તો 50 લાખ છે તો રહે જ. બરાબર? કન્સેપ્ટ ક્લિયર? આની આકૃતિની સમજૂતી માટે પણ તમારે OX ધરી ઉપર ઉત્પાદનના એકમો, OY ધરી ઉપર સ્થિર ખર્ચ આપેલું છે. ઉત્પાદન જ્યારે શૂન્ય છે ત્યારે ખર્ચ 50 લાખ છે, 100 થાય ત્યારે 50 લાખ, 200 હોય ત્યારે 50 લાખ, અને 500 હોય ત્યારે પણ 50 લાખ છે. એટલે કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર હોય. એટલે બે પ્રશ્ન મળે. સ્થિર ખર્ચની રેખા હંમેશા x ધરી અથવા તો પાયાની ધરી ને સમાંતર હોય છે. ક્લિયર? x ધરીને સમાંતર હંમેશા સ્થિર ખર્ચની રેખા હોય. MCQ કે 1 માર્ક માટે પણ યાદ રાખવાનું છે. સ્થિર ખર્ચ ક્લિયર? હવે આપણે જોઈએ અસ્થિર ખર્ચ. હવે ટૂંકા ગાળા માટે અસ્થિર ખર્ચ. આ બેઝિક આપણી ફેક્ટરીનો ખર્ચ અહીં લખી જ રાખ્યો છે, બરાબર? હવે અસ્થિર ખર્ચ તો અહીં ખબર છે અસ્થિર ખર્ચ કોને કહેવાય. અસ્થિર ખર્ચ ટૂંકા ગાળા માટે, બંને ખર્ચ આપણે ટૂંકા ગાળા માટે સમજવાના છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. તો ટૂંકા ગાળા માટે જે અસ્થિર ખર્ચ આપણે જોઈએ છીએ એ તો સૌથી પહેલા એનો અર્થ
હવે આપણે આ ફેક્ટરીની સ્થાપના કરી લીધી છે એટલે આપણને ખબર છે જેમ જેમ ઉત્પાદન વધશે એમ અસ્થિર ખર્ચ વધારવો પડશે. કાચો માલ વધારે લાવવો, શ્રમિકો વધારે લાવવા, બળતણ વધારે જોશે, એટલે ઉત્પાદન વધતા વધે અને ઉત્પાદન ઘટતા ઘટે અને ઉત્પાદન શરૂ જ ના કર્યું હોય તો આ ખર્ચ પણ શૂન્ય હોય. જો ઉત્પાદન શરૂ કર્યું જ નથી તો પછી આપણે કાચો માલ લીધો નથી, શ્રમિકો લાવ્યા નથી, બળતણ કઈ લાવ્યા નથી, તો એ ખર્ચ શૂન્ય છે. એટલે ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે અને ઉત્પાદન શૂન્ય હોય તો આ ખર્ચ પણ શૂન્ય હોય. તેને અસ્થિર ખર્ચ કહેવાય. બહુ સરળ છે ને આપણે ખુદે જ આપણે ફેક્ટરીની સ્થાપના કરી છે એ જ રીતે સમજવું છે. તો અર્થ શું લખશું? ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ પણ શૂન્ય થાય. તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે, ઉત્પાદન શૂન્ય છે, શરૂ જ નથી કર્યું તો જે સ્થિર ખર્ચ છે 50 લાખે છે, અસ્થિર ખર્ચ તો ઉત્પાદન શરૂ જ નથી કર્યું તો અસ્થિર ખર્ચ છે જ નહીં. એટલે ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ પણ શૂન્ય હોય, તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો અસ્થિર ખર્ચને પણ આપણે એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજીએ. ઉત્પાદન ના એકમો અને અસ્થિર ખર્ચ રૂપિયામાં. તો હવે ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. ઉત્પાદન આપણે 10 એકમનું કરીએ તો 10 પેનનું ઉત્પાદન કરીએ તો અસ્થિર ખર્ચ કેટલું થાય છે? તો ધારો કે અસ્થિર ખર્ચ 50 રૂપિયા થાય છે. 20 પેનનું કરો તો અસ્થિર ખર્ચ, હવે જેમ જેમ ઉત્પાદન વધશે એમ અસ્થિર ખર્ચ વધતું જશે. એટલે અહીંયા 50 છે તો અસ્થિર ખર્ચ હવે 100 નું થશે. પછી ઉત્પાદન વધશે તો 125 નું થશે. હજી ઉત્પાદન વધશે તો એ ખર્ચ વધીને 175 નું થશે. જેમ ઉત્પાદન વધે છે એમ ખર્ચ વધે છે અને હજી પણ 50 એકમનું ઉત્પાદન કરીએ તો 250. જેમ ઉત્પાદન વધે એમ ખર્ચ. તમે અહીંયા અનુસૂચિ તમારી રીતે કોઈ પણ લખી શકો. કહેવાનો મતલબ એમ છે કે ઉત્પાદન વધારશું તો કાચો માલ વધુ જોશે, પછી બળતણ વધુ જોશે, શ્રમિકો વધુ જોશે, વીજળી વધુ જોશે, વાહન વ્યવહારનો ખર્ચ લાગશે. આ બધો જ ખર્ચ અહીંયા આવશે. એટલા માટે કાચા માલમાં કયા કયા ખર્ચ આવે? તો કે શ્રમિકો વધારે જોશે એટલે એને વેતન વધુ આપવું પડશે, કાચો માલ વધારે જોશે, ત્યાર પછી એની કિંમતમાં જે ફેરફાર થશે એટલો વધારાનો ખર્ચ એમાં ચૂકવવો પડશે, વીજળીનું બિલ વધુ આવશે, એની સાથે વાહન વ્યવહારનું ખર્ચ, ઉત્પાદનના વેચાણ માટેના વેરા એટલે આ બળતણ, વાહન વ્યવહાર, વેચાણ વેરા, આ બધું જ વધશે ને. આ બધું અસ્થિર ખર્ચ છે. જેમ જેમ ઉત્પાદન વધશે એમાં બધું વધશે અને જો ઉત્પાદન ઘટશે તો બધું ઘટશે. એટલે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ સતત વધતું જતું હોય છે. એને આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ તો અસ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને અહીંયા આવશે ઉત્પાદનના એકમો. ઉત્પાદનના એકમો સૌથી પહેલા શૂન્ય, x ધરી, y ધરી. ઉત્પાદનના એકમો શૂન્ય છે, પછી 10 છે, 20, 30, 40, 50. હવે આપણે જે અહીંયા એકમો લીધા છે ત્યાં આપણે જે ખર્ચ લઈએ તે ખર્ચ લઈએ તો 250 સુધીનું લેવાનું છે. એટલે 50, 100, 150, 200 અને 250. હવે ઉત્પાદન શૂન્ય છે તો ખર્ચ પણ શૂન્ય છે. એટલે આ રેખા છે એ શૂન્યમાંથી શરૂ થશે. ત્યાર પછી ઉત્પાદન 10 એકમનું થાય તો ખર્ચ 50 એકમ છે. એટલે આપણને આ પેલું બિંદુ મળશે. ઉત્પાદન 20 એકમનું થાય તો ખર્ચ 100
20 એકમનું ઉત્પાદન છે તો ખર્ચ 100 થાય છે એટલે આપણને બીજું બિંદુ મળશે. 30 એકમનું ઉત્પાદન થાય છે તો ખર્ચ 125 છે એટલે આપણને ત્રીજું બિંદુ અહીંયા મળશે 125 છે. પછી 40 એકમનું ઉત્પાદન થાય તો ખર્ચ 175 છે એટલે અંદાજિત આપણને 40 એકમમાં અહીંયા મળશે. અને 50 એકમનું ઉત્પાદન થાય તો ખર્ચ 250 જેટલો છે એટલે આપણને જે રેખા મળે છે તે અસ્થિર ખર્ચની રેખા. ઉત્પાદન વધતા વધતી જાય છે કારણ કે અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સંબંધ છે એટલે જેમ જેમ ઉત્પાદન વધતું જશે એમ અસ્થિર ખર્ચ વધતો જાય અને ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટતો જાય. આકૃતિની સમજૂતીમાં OX ધરી ઉપર ઉત્પાદનના એકમો, OY ધરી ઉપર અસ્થિર ખર્ચ આપેલો છે. ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે છે એટલે જ્યારે ઉત્પાદન શૂન્ય છે તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. પરંતુ જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ 10 એકમે 50 છે, 40 એકમે અસ્થિર ખર્ચ 175 છે અને 50 એકમે અસ્થિર ખર્ચ 250 છે. આમ ઉત્પાદનના એકમોની સાથે સાથે અસ્થિર ખર્ચ વધતું જાય છે. આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એનો બરાબર અનુસૂચિ આકૃતિ દ્વારા સમજૂતી આપી દીધી છે. સ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે, અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચને આપણે કાયમી જે કંઈ વહીવટી સ્ટાફ છે એને જે ચૂકવવામાં આવતું વેતન છે એ સમાવેશ કર્યો છે. પછી મકાન પોતાનું હોય તો એ મકાન બનાવવાનો ખર્ચ અને જો ભાડે કારખાનું રાખ્યું હોય તો પછી એનું ભાડું. આ બે ખર્ચ આવે એટલે કાં તો પોતાનું કારખાનું હોય અથવા તો એને ચૂકવવામાં આવતું ભાડું. ઉત્પાદન થાય કે ના થાય, કંઈ કારખાનું આપણે બનાવવા માટે ભાડે રાખી લઈએ તો આપણે એનું ભાડું તો ચૂકવવું જ પડે. એટલે કાં તો કારખાનાનું ભાડું છે, આ જે કાયમી સ્ટાફ છે એનું વેતન છે. પછી જે તમે જે જગ્યાએ મિલકત ઊભી કરો છો એનો મિલકત વેરો તો તમારે ભરવો જ પડે. ઉત્પાદન તો પછીની વાત છે એટલે મિલકત વેરો. પછી એ ઉત્પાદન શરૂ કરવા માટે લાયસન્સ લેવું પડે એટલે અહીંયા આ વેચાણ વેરો છે તો અહીંયા આવશે મિલકત વેરો. પછી લાયસન્સ ફી, આ બધા છે એ સ્થિર ખર્ચા છે. મિલકત વેરો છે, લાયસન્સ ફી છે, પછી આ મકાન પોતાનું હોય તો એ સ્થાપનાનો ખર્ચ અને ભાડાનું હોય તો પછી કારખાનાનું ભાડું, નહીં તો પછી એ સ્થાપના ખર્ચ. બેમાંથી એક ચૂકવવાનો થાય, જે યંત્ર અને મશીનરી જે કઈ વસાવો તે. પછી તમે એ મશીનરી કે યંત્ર વસાવવા માટે ક્યાંકથી મૂડી લીધી છે તો દર મહિને એને તો વ્યાજ ચૂકવવાનું છે. તમે ઉત્પાદન કરો કે ના કરો, તમે કારખાનું સ્થાપ્યું અને તમને પૈસા ઘટ્યા ને ક્યાંકથી બેંકમાંથી લોન લીધી છે તો એનો તો દર મહિને હપ્તો શરૂ જ થાય એટલે મૂડી પરનું વ્યાજ. આ બધા છે એ અસ્થિર ખર્ચા છે અને આ બધા છે એ સ્થિર ખર્ચ. આ બધા સ્થિર ખર્ચા છે અને આ બધા છે એ અસ્થિર ખર્ચા છે. સ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય, એક માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે આ ખર્ચા લખવાના છે. અને અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય, એક માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે આ ખર્ચા લખવાના છે. અહીંયા આપણું સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ પૂરું થાય છે. હવે આપણે જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જોયું એમાં જ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ હવે પછીના વિડીયોમાં જોઈશું. નમસ્તે.